केवल अंशो सत केवल साहेब सत केवल साहेब सत केवल साहेब संता सजन सुनो सिपाही सदागर ताणा शास्त्र सज करे अकद मान महाराज संत सजन सुनो सिपाही सदागर ताणा रामया खांडो गिरज दल जमया जत मते काम दहन कटर कशामी जे सतवते संता सजन सुनो सिपाही सतगर तारा। प्रिय भक्तजनों, ज्ञान संप्रदायना देश स्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकर्ता सत कैवलना परम विशेष अंश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता कैवल धर्म धुरंधर महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयाळु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज जगतना जीवोनु परम कल्याण करवा माटे जगतना जीवोनी जन्म मरणना बंधनमांथी मुक्त करवा माटे अकळ विभूतिनो अति दिव्य देह धारण करी आ ब्रह्मांड ने विषे 14 लोक अने 7 द्वीप में प्रगट थया। आवो दिव्य इतिहास आपणे कोईनो पण जोवा मळशे नहीं, कारण के परम गुरुनु स्वरूप दिव्य छे, एनु जीवन दिव्य छे, एमनु कार्य पण दिव्य छे। जे दिव्य गति लई अने आ 14 लोक ने विषे आव्या छे, ए दिव्य गति थी ज 14 लोक में विचरण करी अने आ पृथ्वी पर आव्या अने आपणे सौने दिव्य कैवल ज्ञान आपी गया छे। एवा परम गुरुनु स्वरूप पण दिव्य छे। આપણે બોલીએ છીએ તો દિવ્ય પરમ ગુરુ। તો અહીંયા પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના પટ શિષ્ય દ્વિતીય આચાર્ય પૂજ્યપાદ શ્રી નારણદાસજી મહારાજ ઉર્ફે નરવેદ સાગર। આમ તો સાગર શબ્દ પરમ ગુરુ પાછળ લાગેલો છે, जे करुणाना सागर छे। अहींया पूज्य श्री नारायणदासजी महाराज एमनु मूळ नाम छे, परंतु एमने नरवेद सागर पण कहेवामां आवतुं हतुं। नरवेदनो अर्थ वैराग थाय छे। पूज्य श्री नारायणदासजी महाराज वैरागना सागर हता अने भक्ति करवा माटे आपणा जीवनमां विशेष कोईनी जरूर होय तो छे वैरागनी। भक्ति करीए छे पण संसारनो मोह छूटतो नथी। ज्यां सुधी संसार प्रत्ये वैराग न आवे ત્યાં સુધી ગુરુ મહારાજ પ્રત્યે વાસ્તવિક અનુરાગ પ્રગટ થતો નથી।
જે આપણા મનને શુદ્ધ કરી શકે, આપણી બુદ્ધિને શુદ્ધ કરી શકે, આપણા ચિત્તને શુદ્ધ કરી આપણી વૃત્તિને નિર્મળ કરે. તો પરમ ગુરુના કૃપા પાત્ર પટ શિષ્ય, જે પરમ ગુરુના જ્ઞાનના અને ગાદીના ઉત્તરાધિકારી હતા. ગાદીની સાથે સાથે પરમ ગુરુની જે ગતિ છે એ પણ પરમ ગુરુએ પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રીને બક્ષિશ કરી હતી. જગત જંજાળની અંદર બંધાયેલા જે જીવો છે એ સંસારની અંદર ભટક્યા કરે છે. મનુષ્ય જીવન મળ્યું છે તો પણ કોઈ સ્થિર થઈને બેસતું નથી. કઈ કામ ના હોય તો બહાર આંટો મારવા જવું છે. શાંતિથી બેસવાનો સમય મળે તો પણ માણસ શાંતિથી બેસતો નથી અને શાંતિ લેતો નથી. બહાર જઈને ગામની વાતો કરીને અશાંતિ લઈને આવે છે. સમય મળે તો શાંતિથી ભગવાનનું નામ લેવું જોઈએ કે જેથી આપણને વિશેષ શાંતિ મળે, વિશેષ પુણ્ય મળે. તો સંસારની અંદર ભટકતા જીવોને બંધનમાંથી છોડાવવાનું કાર્ય પરમ ગુરુ કરુણાસાગર મહારાજ કરે છે. સર્જનહારી ગતિ પરમ વિશેષ અંશ પરમ ગુરુ કરુણાસાગર મહારાજને બક્ષિશ કરી છે. એટલે જ તો આ વિશ્વને વિશે જીવોનું કલ્યાણ કરવા માટે સર્જનહાર કૈવલ કરતાએ એમના પાટવી અંશ પરમ ગુરુ પરમ વિશેષ અંશને આ વિશ્વને વિશે મોકલ્યા છે. કૈવલ કરતા સર્જનહાર છે એ સમર્થ છે, જગતનું સર્જન કરે છે, છતાં પણ એ જીવોને મુક્ત કરી શકતા નથી. કારણ કે આ જગત એમણે એક સિદ્ધાંતથી બનાવેલું છે કે જેનું જેવું કર્મ હોય એનું ફળ એ કર્તા માલિક આપે છે અને જીવ માત્રના કર્મના એ સાક્ષી છે. તો જ્યાં સુધી કર્મનું બંધન હોય ત્યાં સુધી સર્જનહાર પણ કોઈ જીવને છોડાવી શકતા નથી. અને સર્જનહાર ક્યારે સ્વયં શરીર ધારણ કરીને આ વિશ્વને વિશે આવતા નથી. એ કાર્ય સર્જનહારે પરમ વિશેષ અંશ પરમ ગુરુને સોંપેલું છે અને બીજું કાર્ય આ બ્રહ્માંડમાં રહેલા દેવોને સોંપેલું છે કે જ્યારે જેને જરૂર પડે ત્યારે તમે અવતાર લેજો અને જે દેવોથી જે કામ થઈ શકે એ દેવો એનું કાર્ય કરે છે. એમાં વિશેષ વિષ્ણુના અવતાર થાય છે. તો અહીંયા ભવબંધનમાંથી છોડાવવાની ગતિ આ જગતને વિશે માત્ર ને માત્ર પરમ ગુરુ પાસે છે. જે કામ કોઈ દેવતાઓ પણ કરી શકતા નથી. એટલે દેવોનું જે ભજન કરે છે એને પણ ગુરુના શરણે જવું પડે છે. નહીં તો ઈશ્વર મળી જાય તો ગુરુની ક્યાં જરૂર પડે. પણ જે ઈશ્વરો છે એના માથે પણ ગુરુ છે, એને પણ ગુરુની જરૂર છે. નહીં તો આપણે પુરાણો વાંચીએ છીએ કે આ પૃથ્વી પર દેવોની પણ લીલાઓ થઈ છે અને દેવોની સામે દાનવો પણ બહુ બળવાન હતા. તો દાનવોની સામે દેવો હારી જતા હતા. ત્યારે દેવો ગુરુના શરણે જતા હતા, એનું માર્ગદર્શન લેતા હતા અને માર્ગદર્શન પ્રમાણે જ્યારે દાનવોની સાથે સંઘર્ષ કરે છે, યુદ્ધ કરે છે, ત્યારે એની જીત થાય છે. તો આ ભવસાગરને વિશે ભવસાગર કરવા માટે
એક ગુરુનું શરણ એ પરમ આવશ્યક છે. આ જગતને વિશે ગુરુનો મહિમા અપરંપાર છે. જગતમાં જે કોઈ મહાન થયા એ ગુરુની કૃપાથી જ થયા છે. સાધના સાધકે કરવાની હોય છે, પરંતુ સિદ્ધિ તો ગુરુની કૃપાથી મળે છે. નહીં તો સાધક અહંકારના મદમાં એની સાધના પૂરી કરી શકતો નથી અને વચ્ચે જ અટવાઈ જાય છે. તો અહીંયા પરમ ગુરુ કરુણાસાગર મહારાજ એ મુક્તિના દાતા છે. એ ગતિ એમની પાસે છે. એ ગતિ એમણે એમના પટ શિષ્ય નારણદાસજી મહારાજ શ્રીને આપી છે કે જીવને મુક્તિ આપવાનો અધિકાર મારો છે, છતાં પણ હું તને આ ગતિ બક્ષિસ કરું છું. મુક્તિ બધાને મળવાની છે, પણ બીજાને મુક્તિ આપવાનો અધિકાર આપણને નથી મળતો. આપણે માત્ર પરમ ગુરુનું જ્ઞાન વેચી શકીએ છીએ, પણ કોઈ જીવને આપણે મુક્ત ના કરી શકીએ. એટલે મૃત્યુલોકની અંદર વર્તમાન જે ગુરુઓ છે એનું કાર્ય એમના જે શિષ્ય હોય કે શરણાગત હોય, જે પરમ ગુરુની પરંપરા છે એ પ્રમાણે એ પરમ ગુરુની ઓળખાણ કરાવે છે, એમના શરણ સુધી લઈ જાય છે, એનો મહિમા સમજાવે છે, એને ઊંઘમાંથી જગાડે છે. પરંતુ મોક્ષનું દાન તો માત્ર ને માત્ર પરમ ગુરુ જ કરે છે. સમસ્ત બ્રહ્માંડને વિશે એક જ પરમ વિશેષ અંશ પરમ ગુરુ પરમ મોક્ષના દાતા છે, જેમની કૃપાથી આ જગતના જીવોને પરમધામ જે આપણું ઘર છે, જે નિજ કૈવલ કરતા વિશ્વના સર્જનહાર બિરાજે છે, એનું સાનિધ્ય પ્રાપ્ત થાય. એ સિવાય આ જગતની અંદર જે ગુરુઓ છે એમની પાસે જ્યાં સુધીની ગતિ છે, કોઈ બ્રહ્મના વેતા હોય તો બ્રહ્મ નો અનુભવ કરાવે છે, કોઈ દેવલોકના વેતા હોય તો દેવલોક સુધી લઈ જાય છે, કોઈ રિદ્ધિ સિદ્ધિના સાધક હોય તો ત્યાં સુધી પહોંચાડે છે. તો પરમ મોક્ષના દાતા માત્ર એક પરમ ગુરુ છે, અને એ ગતિ એમણે નારણદાસજી મહારાજ શ્રીને આપી. તો વિચાર કરો કે નારણદાસજી મહારાજ કેટલા એમના પ્રિય હશે, કેટલા કૃપા પાત્ર હશે. કોઈ આપણને એમની કિંમતી વસ્તુ આપે ને તો વસ્તુનું મહત્વ નથી, પણ એના પ્રેમનું મહત્વ છે કે આપણા પ્રત્યેનો કેટલો પ્રેમ છે. બાકી વસ્તુ તો એક દિવસ છોડી દેવાની છે, એનો નાશ થવાનો છે, એનું કોઈ મહત્વ નથી. પણ જે આપણને પ્રિય વસ્તુ હોય, જ્યારે બીજાને આપીએ ત્યારે એની પ્રત્યે આપણો એટલો પ્રેમ હોય છે ત્યારે જ આપીએ છીએ. નહીં તો માગ્યું કોઈને કુકરે ના આપીએ બાજુવાળાને. પ્રેમ ના હોય ને, બાકી તમે કોઈ લઈ જાઓ વાંધો નહીં. અને ઘણા તો લઈ જાય તો પાછું ના આપી જાય, એ આપણે પાછી ઉઘરાણી કરવી પડે, લાવો જો. કોઈની વસ્તુ લઈએ એટલે એને આપણે સમયસર પરત કરવી જોઈએ, યાદ આપણે રાખવું જોઈએ. એવું નહીં આપણે તો જરૂર પડે લાવજો 5,000 રૂપિયા, પછી ઉઘરાણી એને કરવાની લેવા વાળાને. કેવી પરિસ્થિતિમાં આપણને એને મદદ કરી છે હંમેશા યાદ રાખવું જોઈએ. અને આપણાથી સમય ન થાય તો પાછું ફરી મળીને કહેવું જોઈએ થોડી સમય મર્યાદા વધારજો. એને સારું લાગશે, વધારશે કે માણસ મુશ્કેલીમાં છે, પણ જવાબ જ ના આપે તો ફરી માગે તો ખબર, પછી ના મળે. પછી તો એ 5 જણાને કહે કે આ જો આવું કામ કરી ગયો છે, એટલે બીજા કોઈ પણ ના આપે. એટલે પરિસ્થિતિમાં માણસની જરૂર પડે, પણ હમદર્દી રાખવી જોઈએ. નારણદાસજી મહારાજ શ્રી કેટલા કૃપા પાત્ર. ધન્ય નારણદાસ તુજ સમો જુગ में प्रिय न कोई, जवित प्रतीत गति परम की कहन आए हूं मम तोय.
આ પરમ પદની ગતિ હું તને કહેવા માટે જ આવ્યો છું કે તને આપવા માટે જ આવ્યો છું. એટલો બધો પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ પ્રત્યેનો પ્રેમ હતો અને નારણદાસજી મહારાજ શ્રીનો પરમ ગુરુ પ્રત્યે કેટલો વિશ્વાસ હશે એનું આ એક પ્રમાણ છે. ભક્તિની અંદર જ્ઞાનની સાથે સાથે વિશ્વાસનું મહત્વ છે. ગુરુ પ્રત્યેના વિશ્વાસનું મહત્વ છે. તો નારણદાસજી મહારાજ શ્રીને જે ગતિ આપી છે એમની પ્રેરણાથી, એમની કરુણાથી એમણે પોતાનો પરમ ગુરુ પ્રત્યેનો શ્રદ્ધા અને પ્રેમ એ એમની રચનાઓમાં પ્રગટ કર્યો છે. આપણે ઉપાસનાની અંદર મોટા ભાગની એમની રચનાનો પાઠ કરીએ છીએ, કારણ કે એમની રચના જ્ઞાન સાથે ભક્તિ ભાવથી ભરેલી છે અને આપણા હૃદયની અંદર આપણે ભક્તિ ભાવ પ્રગટ કરવાનો છે. સુખ કોણ આપશે? તો ભક્તિનો ભાવ જ સુખ આપશે. જ્ઞાન આપણને દિશા બતાવે, વૈરાગ આપણને બીજી બાજુથી છોડાવવાનું કામ કરે, પણ આનંદ આપવાનું કામ તો ભક્તિ જ કરે છે. એટલે આપણે સેવા કરવાની, સ્મરણ કરવાનું, ભજન કીર્તન, કેટલો બધો આનંદ આવ્યો. 1 કલાક સુધી તમે સત્સંગ કર્યો છે. 1 કલાકનું ભજન એ જ સત્સંગ છે. એક ભજન 1 કલાકનું સત્સંગ છે. એ પણ સદગત આત્માની એક શ્રદ્ધાંજલિ છે. કદાચ કોઈ સંત ન મળે ને રાત્રે તમે ઉપાસના સમૂહમાં કરો, પછી રાત્રે કલાક ભજન કરો, સવારે તમે ઉપાસના કરો અને પછીના સમયમાં કલાક ભજન કરીને તમે સામાજિક વિધિ પૂરી કરી દો તો પણ તમારું પારાયણ સંપન્ન થઈ જશે. આ તો પરિસ્થિતિ પ્રમાણે. પછી એવું નહીં કે હાલો ખાટલો કાઢીએ, પછી જૂની રૂઢી ચાલુ નહીં કરવાની. આપણે ગમે તે સંજોગો, આપણે તો મતલબ છે જીવગત સદગત આત્માને આપણે શ્રદ્ધાંજલિ આપવી છે, તો એમની પાછળ ભજન સ્મરણ કરવાનું છે. તો ઉપાસના એ સ્મરણ છે, ભજન એ સ્મરણ છે, ધૂન કરો એ સ્મરણ છે. થોડું ગ્રંથનું વાંચન કરી લો તો પણ એ સત્સંગ છે. કારણ કે જીવની સદગતિ કરનાર અંત સમયે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ કાર્ય હોય ને તો એ છે સત્સંગ, એ છે ભજન, એ છે પ્રાર્થના. તો આપણે 3 વસ્તુઓ કરીએ છીએ. જીવનનો કેવો આનંદ છે, મફતમાં મળે. ભજનનો આનંદ મફતમાં મળે છે, બાકી દુનિયામાં કઈ મફત નથી મળતું. પૈસા આપવા પડે છે. વિદેશની અંદર પાણી જે વાપરો ને, એ આપણે વાપરીએ સારું પાણી, એના તો પૈસા આપવા પડે, પણ જે ગટરમાં જાય ને એના પૈસા આપવા પડે. એનું ભાડું હોય, કારણ કે પાઇપલાઇન તો નાખવી પડે ને. ચોકઅપ થઈ જાય તો મજૂરી કરવી પડે ને, અંદર કચરો ના નાખે. નહીં તો આપણે તો બધા જે આવે નાખો કચરો, બંધ થઈ જાય તો કરવા વાળા કરે. તો અહીંયા નારણદાસજી મહારાજ શ્રી પરમ ગુરુની પ્રકમમાં કરે છે. ગુરુની પ્રકમમાં એનો મહિમા અપરંપાર છે. આપણે ત્યાં તો સમાજની અંદર, સંસારમાં માતા પિતાની પ્રકમમાંનું મહત્વ છે. ગણપતિએ શંકર અને પાર્વતીની પ્રકમમાં કરી અને આખી પૃથ્વીની પ્રકમમાંનું ફળ એને મળી ગયું. એ ઇતિહાસની અંદર પ્રસંગ છે, પુરાણોની અંદર. તો આપણે ત્યાં દેવ મંદિરોની અંદર આપણે પ્રકમમાં કરીએ છીએ, પણ ખાલી આટા મારવાથી કામ ના થાય. વાતો કરતા કરતા વાતો કરીએ તો સમજવાનું, આપણે પ્રકમમાં નથી કરતા. મૌન રહેવું જોઈએ, ભગવત સ્મરણ કરવું જોઈએ, ઘરને ભૂલી જવાનું. ઘરમાં પાઠ કરીએ ને પ્રાર્થના કરીએ, પ્રકમમાં ગાઈએ ને તો પણ પ્રકમમાં થાય. બેઠા બેઠા એના શબ્દોના ભાવથી પ્રકમમાં થાય છે. કરુણાસાગર બાપજીની પ્રકમમાં કરતા નારણદાસજી મહારાજે 4 પ્રકમમાં લખી છે. આગળની પ્રકમમાંની કથાઓ થઈ ગઈ છે, આજે 4થી પ્રકમમાં ચાલે છે કે સંત સજન સુણો, સિપાઈ સદગુરુ તણા. સંતો અને સજ્જનો, તમે સદગુરુના સિપાઈ છો.
આપણે બધા સદગુરુના સિપાહી છીએ. સદગુરુના સિપાહી બનીને આપણે ભક્તિ કરવાની છે અને ધર્મની રક્ષા કરવાની છે. રક્ષા કરવાનું કામ સિપાહીનું છે. ત્યાં લડવાનું પણ છે. તો સદગુરુના સિપાહી હોય એને સદગુરુ તરફથી હથિયારો આપવામાં આવે છે. સરકારના સિપાહી હોય તો એને સરકાર તરફથી હથિયાર આપવામાં આવે, પણ હિંમત તો પોતાને રાખવી પડે. હા, પાછી એ કઈ સરકાર ના આપે, બંદૂક હારી આપે, પરંતુ હિંમત તો આપણે રાખવી પડે છે. પણ બંદૂક હારી હોય તો હિંમત આવે, નહીં તો હિંમત ના આવે. હા, પાછી આ બધું હરખું જોઈએ. તો અહીંયા નારણદાસજી મહારાજ કહે છે કે ગુરુ મહારાજે તમને શસ્ત્રો સજ્જ કરીને આપ્યા છે ભક્તિના માર્ગે ચાલવા માટે, દુશ્મનો સામે લડવા માટે. અહીંયા આપણે બહારના દુશ્મનો સામે નથી લડવાનું. આપણી ભીતરની અંદર કેટલાય આતંકવાદીઓ આવી ગયા છે. માત્ર પાકિસ્તાનની બોર્ડરે છે એવું નહીં. દરેકના ઘટની અંદર, મનની અંદર પણ આતંકવાદીઓ આવીને ઘરમાં આતંક મચાવે છે. જેના ઘરમાં આતંક હોય ને સમજવાનું કે આતંકવાદીઓનું કામ છે. આપણે કઈ નથી કરતા, આતંકવાદીઓ આવીને આપણને કરાવે છે. આતંકવાદીઓ આવેલે શું કરે? બેજો પડે ને, આપણને આમ જ આ બધા બેહાડ દે છે. તમે આમ કરો, ઘરવાળા હારે ઝઘડો, તો એ ઝઘડો કરાવે. પૈસા માટે ઝઘડો કરો, કઈ પણ કલેશ કરાવે. અમારે એકવાર નતું એ રસ્તામાં થઈ ગયું, ગાડી લઈને જતા હતા. એવું કામ છે. તો અહીંયા નારણદાસજી મહારાજ શ્રીના વચનો આપણે સાંભળીએ. હમીલ આદ્ય હંમેશ ડારી માળા કોટ મેં છે. ગુરુ મહારાજની કંઠી જો આપણા ગળામાં આપણે પહેરેલી હોય, અને આ જે ગળું છે ને કંઠ, એમાં જો એની માળા સ્મરણ થતી હોય, ખાલી ગળા માળા પહેરી હોય પણ ગળાની અંદરથી સ્વર ના નીકળતા હોય તો કામ ના થાય પાછું. પણ આ કંઠીની અંદર જે શ્રદ્ધા છે એ આપણને એમનામાં નિરંતર જોડી રાખે છે, એનું સ્મરણ કરાવે. કંઠી સામાન્ય નથી. ગળામાં મંગળસૂત્ર પહેર્યું હોય તે સોનાનું હોય એટલે એવું નહીં કે આ સોનાનું કિંમતી છે એટલે જ પહેર્યું છે. એ પતિના પ્રેમનું પ્રતીક છે. એ હંમેશા તમને એનું સ્મરણ કરાવે. આ મંગળસૂત્ર કોનું? બસ બોલવું ના પડે તમારે. તમારું મન એ શ્રદ્ધાથી જ એની સાથે જોડાયેલું હોય છે. નહીં તો બાજી બગડે ને તો લોકો કાઢીને મૂકી પણ દે, આમાં શું પહેરવાનું હવે, એવું પણ થઈ જાય. માથા ઉપર સિંદૂર પૂરવામાં આવે, એ પણ એનું પ્રતીક છે. એ હંમેશા તમને એનું સ્મરણ કરાવે. એવી જ રીતે ગળામાં ગુરુ મહારાજની જે કંઠી છે એ ગુરુ મહારાજે આપેલા મંત્રનું સ્મરણ કરાવે. કંઠી એક નિયમનું પ્રતીક છે કે કંઠી તૂટવી ના જોઈએ. આપણો નિયમ પણ તૂટવો ના જોઈએ. કંઠી તૂટે તો બીજી તરત બાંધી લેવી જોઈએ, એટલે આપણો નિયમ ના તૂટે. આપણા ગળામાં હંમેશા કંઠી રહેવી જોઈએ અને આપણા કંઠની અંદર હંમેશા ભગવાનનું નામ રહેવું જોઈએ, સર્જનહારનું સ્મરણ રહેવું જોઈએ કે જે હંમેશા આપણી રક્ષા કરે છે. ફરું નિર્ભય ડરું નહીં કાળ ચોટ મેં જો. ગુરુ મહારાજની કંઠી ગળામાં હોય તો શું થાય? તો આપણામાં નિર્ભયતા આવી જાય. ફરું નિર્ભય, ડરું નહીં, કોઈનાથી હું ડરું નહીં. અને ઘણા ઘરમાં એવા માથા ભારે હોય, કોઈનાથી ડરે નહીં, બધાને ધમકાવતા હોય, પણ એક દિવસ તો એને પણ ડરવું પડે છે. મોત આવી જાય ને તો ખબર નહીં કેવી દુર્દશા થઈ જાય. જે બીજાને હેરાન કરતા હોય ને અંતકાળે હેરાન થઈ જાય છે. પણ મહાપુરુષો નિર્ભય થઈ જાય છે ત્યારે એના જીવનમાં આવતી જે કોઈ પરિસ્થિતિ હોય એમાં એ પ્રસન્નતાથી જીવતા હોય છે, ભગવત સ્મરણ કરીને રહેતા હોય છે.
એના ચહેરા ઉપર ક્યારેય શોક નથી હોતો, તે હંમેશા પ્રસન્ન હોય છે. પછી કાળની ચોટ પણ એને લાગતી નથી, મૃત્યુનો ભય નથી રહેતો. મોટામાં મોટો ભય તો મૃત્યુનો છે ભાઈ. સંસારમાં જે કંઈ મળ્યું છે ને એના પાછળ ભય તો છે જ. ભય વગરની કોઈ વસ્તુ નથી. જે મળ્યું છે એ છૂટી જવાનો ભય છે જ, અને એક દિવસ છૂટી પણ જશે ત્યારે દુઃખ પણ થશે. આપણને ભગવાને શરીર આપ્યું છે, પણ ભય ખરો કે નહીં? આટલું બધું સુંદર છે, કાલે હવે બગડી જશે, સમયની ધારામાં વહી જશે. આજે તો સુંદર છે એની અંદર, તોય પણ વધારે આપણે સુંદર દેખાવા પ્રયાસ કરીએ છીએ. હું શરીરથી જ સુંદર દેખાવે, એક ભૂત વળગ્યું છે શરીરથી સુંદર દેખાવાનું. ખરેખર તો તમે જેવું કાર્ય કર્યું છે ને એ પ્રમાણે જ ભગવાને તમને સુંદર શરીર આપ્યું છે. પછી વધારે તમારે પ્રદર્શન કરવાની જરૂર નથી હોતી. ભગવાને જે કંઈ સુંદરતા આપી છે ને ચહેરામાં જ હોય છે. બહાર તો ઠીક છે, લોકો લીપાપોથી કરે થોડી, એનાથી કોઈ સુંદર બનતા નથી. વાસ્તવિક સુંદરતા આપણા સ્વભાવની હોય છે. સુંદર ચહેરો ગમે ને આપણો સ્વભાવ પણ સુંદર હોવો જોઈએ, આપણને ગમવું છે. એટલે આજે શરીર સુંદર હોય પણ એના ઉપર કદાચ આપણે ડેકોરેશન કરીએ તો સારું થોડું લાગે છે. ડેકોરેશનથી આ ઘર પણ જો તમે થોડું ડેકોરેશન કરો તો સારું લાગે, પણ સમય ચાલ્યો જશે ને પછી ધીમે ધીમે ક્યારેક કાળા વાળની અંદર એક ધોળો વાળ દેખાશે ને તો તમે ચિંતા કરવા માંડશો, ધોળો વાળ આવી ગયો. પછી તો અડધા ધોળા થઈ જાય તોય તમે કઈ શાંતિથી બેસશો નહીં, એને આપણે કલર કરશું. અને હવે તો ફેશન માટે મહેંદી કરે લોકો. ઠીક છે, જે નાટક કરવું એ કરો, પણ રહેવાનું નથી કશું. એ વાળ એક દિવસ સુકાઈ જવાનો છે, પણ એમાં આપણને મમતા કેટલી છે. એ કાળા રે કરીએ એનાથી શું આપણને લાભ થાય? જેવા છે તેવા, પણ છતાંય લોકોને એમ લાગે છે કે આપણે નાના દેખાઈએ. હવે ફરી લગ્ન તો નથી કરવાના, પછી તમારે નાના દેખાઈને શું કરવાનું છે? અને ઘણી બહેનોનો શોખ હોય, તમારા વાળ ધોળા છે ને તમે બહુ મોટા દેખાવ છો, એટલે એમની સાથે પછી મોટા લાગે, તો એ પણ કરાવતા હોય ઘણી વાર. એટલે સલાહ સૂચન તો કરતા હશે કદાચ. ઘણા ભાઈઓને શોખ ના હોય, પણ બહેનો કે એટલે કરવું પડે. એટલે આ બધી માયા છે, મોહ છે, એનાથી આપણે સુંદર દેખાવા પ્રયાસ કરીએ. દરેકના પાછળ ભય છે. શરીર પણ એક દિવસ જીર્ણ થઈ જાય પછી કયો મેકઅપ કરશો? 70-75 પછી મેકઅપ ખરેખર કરવો જોઈએ, ત્યારે કંઈક હારા લાગવા પ્રયાસ કરવો જોઈએ. ચહેરા બગડે પછી. પણ આ તો હારા હોય ત્યારે જ બધું પ્રદર્શન કરે છે. એટલે દરેકના પાછળ ભય છે, અને મોટામાં મોટો ભય છે ને મરવાનો છે. શરીર ગમે તેવું હશે, વહેલા કે મોડા આપણે આ છોડીને જવાનું છે. મોતનો ભય છે. જે મમતા છે આપણી, જેટલું સામ્રાજ્ય છે, બધું એક દિવસ છોડીને જવાનું. મહાપુરુષોને કોઈ ભય નથી હોતો. શરીર છૂટી જાય તો કોઈ ચિંતા નથી, શરીર તો છૂટવાનું છે, ક્ષણભંગુર છે. એ તો પોતાના સ્વરૂપને જ ઓળખી લે છે કે મારું સ્વરૂપ તો કેવું સુંદર છે. શરીર તો પ્રકૃતિનું બનેલું છે, એના નિયમ પ્રમાણે જ રહેવાનું છે. શા માટે એની પાછળ પાગલ થવું જોઈએ, સમય બરબાદ કરવો જોઈએ, સંપત્તિનો વ્યય કરવો જોઈએ? સંપત્તિ કોઈ સારા માર્ગમાં વાપરીએ, સારા કામમાં આપણે વાપરીએ, આપણો સમય સારા કાર્યમાં જોડીએ અને આપણા સ્વરૂપને સુંદર બનાવીએ. તો અહીંયા નારણદાસજી મહારાજ કહે છે કે જેણે ગળામાં ગુરુ મહારાજની કંઠી ધારણ કરી છે, મંત્રનું સ્મરણ કરે છે, એ આ જગતની અંદર નિર્ભયતાથી વિચરણ કરે છે. એને કાળ પણ કશું કરી શકતો નથી.
આગળની ચોપાઈ કહે છે, ખમૈયા ખાંડું ધીરજ ઢાલ જમૈયો જત મતે જો. આપણે સદગુરુના સિપાઈ છીએ તો અધર્મની સામે લડવા માટે, દુષ્ટોની સામે લડવા માટે આપણે બધાએ હથિયાર ધારણ કરવાના છે. પરિવાર સાથે પણ જો ખુશ રહેવું હોય ને તો આ હથિયાર આપણે રાખીને આપણી ભીતરમાં રહેલા જે દુષ્ટ લોકો છે એને આપણે હટાવવાના છે. તો ખમૈયા ખાંડું, ખમૈયા સહન કરવાનું છે, જીવનમાં સહન કરવાનું છે. પણ આજે લોકોને કોઈને સહન નથી કરવું. બધાને સુખ જોઈએ છે, કોઈને સહન નથી કરવું. અને સહન નથી કરવું તો વધારે સહન કરવું પડે છે. બે ભાઈને ભેગા રહેવાનું હોય ને તો સહન નથી કરતા, જુદા થઈને પછી મજૂરી કરે. ભેગા રહે ને તો કેવું સારું. દેરાણી ને જેઠાણી હોય, એક વળી 15 દિવસ પિયરમાં જઈને આવે ને તોય ચિંતા નહીં, કારણ કે અહીંયા હોય એટલે. અને પછી તો ગાયો ભેંસો હોય, ક્યાંય જવાય નહીં, એનું પૂછડું મૂકીને. ઠીક છે, પરાણે પરાણે કંઈક જરૂર પડે તો એકાદ દિવસ પડોશી આપણા કામ કરી દે, એ સારું હોય તો. બગાડ્યું હોય તો એ કામ ના થાય. પણ 15 દિવસ જવું હોય ને તો ના જવાય. અને કામ બધું વેચાઈ જાય. આ તો બધું કામ જાતે કરવું પડે. છોકરાને સ્કૂલે મૂકવાનું હોય તો એ કરવું પડે. વિદેશમાં જાવ તો એટલી બધી કામની ભીડ હોય છે ને, કારણ કે બધાને કામ કરવાનું, ભાઈઓ બહેનોને બધાને નોકરી કરવાની, તો જમવાનું પણ બનાવવાનું. તે સાંજે બનાવી લે, બીજા દિવસે બપોર સુધી હાલે, અને બીજા દિવસે સાંજે પાછું બનાવવાનું. એ પરિસ્થિતિમાંથી નીકળવું પડે છે. અને બહેનો કામે જતા રહે, પછી ભાઈઓને પણ થોડી બાળકોની જવાબદારી સંભાળવી પડે. મોડા જવાનું હોય તો ત્યાં એટલી બધી મહેનત લોકો કરે છે. તો અહીંયા આપણે સહન કરવાનું છે. પરિવારની અંદર સુખી થવું હોય ને તો એક જીવન મંત્ર છે સહનશીલતા. એનો મતલબ એવો નહીં કે આપણે ખોટું સહન કરવાનું છે, પણ સામાન્ય વાતો હોય ને એ લોકો સહન નથી કરતા, એટલે સમસ્યાનું મૂળ બની જાય છે. નાની નાની વાતો પણ લોકો સહન નથી કરતા. નાની નાની વસ્તુઓ માટે લોકો લડે છે, જેનું કોઈ મહત્વ જ ના હોય. આપણી મહત્વાકાંક્ષાને લઈને લડાઈઓ થતી હોય છે. એ ભાઈઓ હોય કે દેરાણી જેઠાણી હોય, એની વચ્ચે તો થાય, પછી જુદા થાય, પછી શું કરે? એને લડ્યા વગર તો ગમે જ નહીં. પછી તો ઘરવાળા શરૂ કરે, કાં તો ઘરવાળી જોડે લડાઈ થાય. પહેલા લડાઈઓ કુટુંબમાં હતી ને, પણ એકલા થયા પછી તો કે ઘરમાં ને ઘરમાં આવી, એટલે લડાઈ તો જોઈએ જ. એ આપણી દુર્દશા છે. બાકી એક પરિવારની અંદર 100 સભ્ય હતા, ચીની પરિવાર. એ સમયે વસ્તી પણ એટલી હતી, લોકોને પરિવાર પણ મોટા હતા. એક એકને 5-5 છોકરા હોય, 2-4 છોકરીઓ હોય, મોટો પરિવાર. 5 ભાઈઓ, એનો બધો પરિવાર આગળ વિસ્તાર થયો ને તો 100 લોકો થઈ ગયા. કારણ કે દીકરા હોય એમના, પાછા એમના ઘરે આવે એટલે. પણ બધા જ લોકો પ્રેમથી રહે છે, આનંદથી રહે છે. 100 લોકોનો પરિવાર અને શાંતિથી રહેવું એ કઈ સહેલું કામ નથી. ત્યારે એને કોઈએ પૂછ્યું કે તમારા ઘરની અંદર આટલી બધી શાંતિ કેમ છે? એનું રહસ્ય શું છે? કારણ કે જે બુજુર્ગ વડીલ હતા ને એ બહુ મોટી ઉંમરના થઈ ગયા અને આખો પરિવાર સાથે હતો. ત્યારે એને એક જ શબ્દની અંદર એનો જવાબ આપ્યો, સહનશીલતા. દરેક લોકો આ વાતને સમજે તો પરિવારની અંદર સુખ રહે છે. અને એક વ્યક્તિ જો એનો અમલ કરે ને તો એનું જોઈને બીજા પણ એની પ્રેરણા લે છે. તો અહીંયા ગુરુ મહારાજ એમ કહે છે કે ખમૈયા ખાંડું ધીરજ ઢાલ. ખમૈયાનું ખાંડું એટલે તલવાર. યુદ્ધ થાય ને તો તલવાર જોઈએ.
તો આપણે સહનશીલતાની તલવાર ધારણ કરવાની છે. સાધનાની અંદર ઘણું બધું આપણે સહન કરવું પડતું હોય છે. ભક્તિની અંદર સહન કરવું પડે છે, તપ કરવું પડે છે, જેને કહેવાય તપ. ભક્તિ કરો એટલે નિયમનું પાલન કરવાનું હોય, એમાં થોડું સહન કરવાનું હોય, અને સત્ય કાર્ય કરો ને તો એનો વિરોધ પણ કરનારા હોય ત્યારે પણ સત્યને પણ સહન કરવું પડે છે. ખોટા લોકો ખોટું કહે એ પણ આપણે સહન કરવાનું છે. આપણે ખોટા થઈ જવાના નથી ને આપણે ખોટું કરવાનું નથી. નહીં તો લોકો આપણને ખોટા કહે તો આપણે એને કંઈ કહી દઈએ તો એ ખોટું છે. આપણાથી ના કહેવાય, કારણ કે આપણે સત્યના માર્ગે ચાલીએ છીએ. એટલે સહન કરવાનું આવે છે. મીરાબાઈએ શું કર્યું? સહન કર્યું છે. લોકોએ એને ઝેર પાયું, ઝેરે પાયું હશે અને ન બોલવાનું બોલીને પણ એમણે ઝેર રેડ્યું હશે કાનમાં. એમની નિંદાનું ઝેર રેડ્યું હશે. અને સાધક છે ને એને ગમે તેટલું ગમે તે કહે ને ત્યાં સુધી એ ના બોલે, પણ કદાચ એમના ભગવાનને કશું કહે ને તો એનાથી સહન ના થાય, એનો પરિત્યાગ કરી દે, એની સાથે બીજું કંઈ ના કરે, એને છોડીને નીકળી જાય છે. હવે આની સાથેનો મારો સંબંધ પૂરો થઈ ગયો. પછી ઘરવાળો હોય તોય ભલે, ઘરવાળી હોય તોય ભલે, પિતા હોય તોય ભલે, કોઈ પણ સંબંધ હોય એની મર્યાદા સુધી રહેતો હોય છે. મર્યાદાની બહાર જાય એટલે એને છોડી દેવાનો હોય છે. તો ખમૈયાનું ખાંડું, ધીરજની ઢાલ. ક્યારેક ક્યારેક આ બધું સહન કરવા માટે સામેથી પણ પ્રહાર થાય ને ત્યારે આપણે ઢાલ રાખવાની હોય છે. સામેથી કોઈ તલવાર મારે છે તો આપણી પાસે ધીરજની ઢાલ જોઈએ. એટલે એક હાથમાં તલવાર હોય, બીજા હાથમાં એક સુરક્ષા કવચ હોય છે, ઢાલ. તો સામેના પ્રહાર લોકો તો માર્યા જ કરે, તો આપણામાં ધૈર્ય રાખવાનું હોય છે. એવું નહીં કે ગમે તે બકવાસ કરીને આપણે સંબંધો તોડી નાખીએ. બહુ ધૈર્ય હોય છે. એ તો ભગવાન જ્યારે એ સંબંધ પૂરો કરે ત્યારે જ પૂરો થાય છે. એ સિવાય સાધક ક્યારેક એને તોડતો નથી. તો ધીરજની ઢાલ ધર્મ માર્ગની અંદર અને સાધનામાં, પરિવારની અંદર ધીરજ બહુ મહત્વની છે. કોઈ બોલે એટલે તરત બોલી જવું એ જરૂરી નથી, પણ થોડી ધીરજ રાખો ને તો તમારું મન શાંત થઈ જશે. તને આપણને એમ લાગશે કે આપણે આના સામે આવું ના બોલ્યા ને એ સારું થયું, નહીં તો પરિણામ કઈ જુદું જ આવે છે. ઘણા લોકોને કલેશ થઈ જાય ને, હું કહું તરત જ એનો રિપ્લાય નહીં આપવાનો. કોઈ વ્યક્તિ આપણા પ્રત્યે ખોટું કરે, ખોટું બોલી જાય, કંઈ પણ થાય તો તરત એનું રિએક્શન નહીં આપવાનું, તરત. કારણ કે એ સમયે રિએક્શન આપણા માટે ખતરનાક હોય છે. એ વિવેક વગરનું થઈ જાય. કારણ કે એકબીજા વચ્ચે ગુસ્સામાં હોય ને માણસ, એક વ્યક્તિ ગુસ્સો કરે ને બીજી વ્યક્તિ એને સહન કરવો પડે છે. પેલા તલવારો મારતા હોય છે, લડતા હોય ત્યાં, અહીંયા લોકો ગુસ્સો કરે ને એ પણ એક પ્રહાર છે. તો હું ઘણા ઘરમાં જોતો હોય, કોઈ ભાઈ સ્વભાવ શાંત સ્વભાવના હોય, કોઈ બેન શાંત સ્વભાવની હોય. ભાઈ ગુસ્સાવાળો હોય તો બેન સહન કરતી હોય, બેન ગુસ્સાવાળા હોય તો ભાઈ સહન કરતા હોય. આવા બહુ જોયા છે, અને એના જ ઘર હાલે છે. બોલો, બેન બહુ માથા ભારે હોય ને તો ભાઈ શાંતિથી હા ભાઈ હા કરી નાખે. એ બોજો લઈને ફર્યા કરે, ઠીક છે, માથે લઈને ભલે ફરે, બીજું આપણે તો હા કહી દેવાનું, પતી ગયું કામ. આવું પણ હોય છે. આ સમજદારી છે. દુનિયા ભલે વાતો જે કરે છે કે ઘરમાં હાલતું નથી, પણ બધાની હવા નીકળી જાય છે. કોઈને અહંકાર હોય ને કે મારું હાલે, કોઈનું હાલવાનું નથી. અહંકાર છે ને નહીં ચાલે. નમ્રતાથી ચાલશો ને તમારું સામ્રાજ્ય આવી જશે. આગળ શું થવાનું છે કઈ ખબર છે ભાઈ? કાલ સવારે જીભ બંધ પણ થઈ જાય, શું ખબર? કયા સ્વરૂપે પરાધીનતા આવે કઈ ખબર નથી. એટલે કાયમને માટે આપણું ચાલવાનું નથી. એટલે ધીરજની ઢાલ ધૈર્ય રાખે ને તો અનર્થો ઉભા થતા અટકી જાય છે. અને આવેશમાં આવીને કામ કરીએ ને તો સમસ્યાઓ ઊભી થાય છે. આપણો જ પરિવાર હોય એની સાથે આપણે
બહુ ધૈર્યતાથી કામ લેવાનું હોય છે. જમૈયો જતમતે જો, અને આપણી પાસે જતમતપણે રહેવાનો જમૈયો જોઈએ. હથિયારો તો નામ છે જમૈયો, અને જમાઈઓ પણ છે. જમાઈને કેમ હાચવે છે લોકો? એ પ્રેમથી. તો જતમતપણે રહેવાનો એ જમૈયો આપણામાં હોવો જોઈએ. વિવેક હોવો જોઈએ. જતમતપણે આપણું કર્તવ્ય નહીં છોડવાનું. ઉલટાનું કોઈ વ્યક્તિ આપણા પ્રત્યે અનુચિત વ્યવહાર કરે ને એનું થોડું સારું કરો ને એટલે ઓટોમેટિક આખી પરિસ્થિતિ બદલાઈ જશે. આપણામાં એટલી સહનશીલતા અને એટલું ધૈર્ય, એટલી ભાવના હોવી જોઈએ કે આપણું એક દિવસ કાર્ય એના દ્વેષને દૂર કરી દે અને એને ઝુકાવી પણ દે. કારણ કે અહંકાર કોઈનો રહ્યો નથી. રાવણને પણ ઝૂકવું પડ્યું છે. તો અહીંયા જતમતપણે રહેવાનો જમૈયો કામ દહન કટાર કશો નિજ સત્વતે છો. કામ દહન ભયંકર રાક્ષસ આવ્યો છે. હો, કળિયુગનો ભયંકર રાક્ષસ એટલે કામ. અત્યારે માણસો ભલે બહારથી સુખી હોય પણ કામના ત્રાસથી પીડાઈ રહ્યા છે. કામનો રોગ લાગુ પડેલો છે. એ માણસ સુખી નહીં હોઈ શકે. વાસના, સંસાર સુખની વાસના મનુષ્યને દુખી કરે છે. આ જીવનમાં તો એ સુખી નથી થતો, પછી વાસના લઈને જાય છે ને વાસના એને ભટકાવે છે. ક્યારેક કામનાઓ એટલી પ્રબળ થઈ જાય છે કે માણસ એમાં વિવેક ચૂકી જાય છે, માણસ આંધળો બની જાય છે. કામનાનું બહુ વિકરાળ સ્વરૂપ છે. સામાન્ય ઈચ્છા હોવી એ તો સ્વાભાવિક છે. સામાન્ય ઈચ્છા એ પણ એક કામ છે, પણ એ સ્વાભાવિક છે. તમારી જરૂરિયાત હોય એ ઈચ્છાઓ સ્વાભાવિક છે. એનું કોઈ બંધન નથી, એનું કોઈ દુઃખ પણ નથી. તમારી જરૂરિયાત, તમારી ઈચ્છા હોય એ સ્વાભાવિક છે. પણ એ ઈચ્છાઓ જ્યારે વધારે પ્રબળ બનતી જાય ત્યારે એના સ્વરૂપો બદલાતા જાય છે. સંપત્તિ પ્રત્યેની કામના માણસને લોભમાં પરિવર્તિત થઈ જાય છે. અને લોભી માણસ શું ન કરે ખબર નહીં. આજે પૈસાના લોભમાં કેટલાયની હત્યાઓ થઈ જાય છે. પૈસા છેવટે એની સાથે આવવાના નથી. હત્યા લોકો કરી દે છે, ઘરના સભ્યોની હત્યાઓ કરી દે છે. ઘણા પ્રસંગો સાંભળીએ ને એમ થાય કે માણસ કેવું કામ કરે છે. વિવેક માણસ ચૂકી જાય છે. હમણાંનો એક પ્રસંગ, આમ તો રોજ આવે છે બધા પ્રસંગો તો, પણ એ સાંભળીને કે એ જોઈને આપણે તો સાવધાન થવાનું છે. આપણે એમાંથી શીખવાનું છે કે આપણે પણ કોઈ આવું નાનું સરખું પણ કામ ના કરી બેસીએ. એક દીકરી, યુવાન, અને આંતરરાષ્ટ્રીય લેવલે એ ખેલની અંદર ભાગ લે છે. ટેબલ ટેનિસ કે એવું કંઈક નામ છે એનું. તો એ રમતની અંદર એમણે ભાગ લીધો અને સારું કમાય છે. તો દુનિયાના લોકો એમ કે દીકરીના પૈસે જલસા કરે છે બાપા. પણ દીકરી તો એની છે ને, તને હું પેટમાં દુખે છે? હે, નિંદા કરનારા લોકો તો નરકમાં જવાના. તારે શું લેવા દેવા એની દીકરીનું? એ ખાય તો એ દીકરીને એને ભણાવી છે, તે ભણાવી છે. તારે તો બોલવાનો અધિકાર જ નથી હોતો. પણ આ દુનિયા છે ને હાથે કરીને પાપમાં પડતી હોય છે. પણ એ પિતાએ પાછી સાચી પણ માની લીધી. એના માટે દુર્દશાનું એક કારણ બને છે કે વિમલ્ડન કે એવી કઈ રમતની અંદર ખૂબ આંતરરાષ્ટ્રીય લેવલ સુધી પહોંચી, એને ગૌરવ થયું. પણ પિતા એમ કે છે કે બેટા હવે તારે આ નથી કરવાનું. પણ દીકરીને એટલું બધું ગૌરવ નહીં, કારણ કે જે લોકો આંતરરાષ્ટ્રીય લેવલ સુધી પહોંચે, કેટલી મહેનત કરે ત્યારે પહોંચે. અત્યારે બધાને જવું છે પણ સહેલું નથી કામ. હિમાલય ઉપર ચડવા જેવું છે કામ.
સફળતા કોઈ આસાનીથી મળતી નથી. એ બાળપણથી એને રમત ગમતની અંદર રુચિ હોય, એ ભણવામાં પણ એક્સપર્ટ હોય, ખૂબ મહેનત કરે, એમની નિષ્ઠા હોય, ત્યારે એને સફળતા મળે. ને પછી કોઈ એમ કે આ છોડી દે તો ના છોડી શકે. એના પિતા કહે તો પણ એ છોડવા તૈયાર નથી. ઘણી વાર ઘરમાં વાતમાં ઝઘડો થઈ જતો. એક દિવસ તો પિતા ગુસ્સામાં આવી ગયા, એમની પાસે પિસ્તોલ હતી ને દીકરીને 3 ગોળી મારી દીધી. દીકરી તો મરી ગઈ. પિતાને મળ્યું શું? જેલમાં જવાનું થયું ને જિંદગી ભર. મુક્ત રીતે ફરતા હતા, હાથે કરીને એમણે જેલ સ્વીકારી અને દીકરીનું જીવન પૂરું કરી દીધું. બોલવા વાળા તો બોલત, તમે મોજથી રહેતા હો, તમને શું વાંધો હતો? તમે આ કેવું ભયંકર પાપ કર્યું. તમે દીકરીનું ખાવ તો એટલું પાપ નથી, કારણ કે દીકરીને મોટી તમે કરી છે, ભણાવી છે તમે. કદાચ સારું થાય ને તમને ખવડાવે તો વાંધો શું છે? કોઈ પાપ નથી. પરંતુ એને મારીને કેટલું મહાપાપ કર્યું છે. એટલે ગુસ્સો માણસને શું કરે ખબર નહીં. એટલે કામનાઓ જ્યારે આપણે નિયંત્રણ ન કરી શકીએ ત્યારે ગુસ્સામાં પરિવર્તિત થઈ જાય છે. ઈચ્છા પ્રમાણે ન થાય ત્યારે જ ગુસ્સો થાય છે ને ઘરમાં. છે શું બીજું? અને ન થાય તો કઈ નહીં, આપણે શું લેવાનું છે ભાઈ? બધું કઈ આપણું ધાર્યું થવાનું નથી. પણ ભગવાનની સત્તા જો આપણને મળશે ને તો તમે ઈચ્છો ને તે બધું થશે. પણ એમની સત્તા જોઈએ. આપણી સત્તાથી કઈ નહીં થાય. ઠીક છે, આપણું કોઈ સુકૃત હશે તો કોઈ 2 લોકો વાત આપણી માનશે, બાકી કોઈ નહીં માને. જો સુકૃત નહીં હોય, આપણો સ્વભાવ સારો નહીં હોય, તો કોઈ આપણી વાતને માનશે. એટલે દુઃખી થવાનું છે. કામનાઓ માણસને બહુ દુઃખી કરે છે. કળિયુગની અંદર વિશેષ લોકોની અંદર કામનાઓ છે, અને કામનાઓના વિવિધ રૂપો છે. કામ વાસના જ્યારે પ્રબળ હોય છે ત્યારે માણસ વિવેક ચૂકી જાય છે. વર્તમાન સમયની જે જીવન પદ્ધતિ છે, રહન સહન, પહેરવેશ, એ બધા જ કામને પોષણ આપનારા છે. અને માણસ વધુ એનું સેવન કરે છે ત્યારે કામ પ્રબળ બની જાય છે. અને જેને ઈચ્છા પ્રમાણે ન મળે, માણસ વિવેક ચૂકીને કોઈ અનર્થ પણ કરી દે છે. પરિણામ તો એને મળી જ જતું હોય છે આ જીવનમાં. રોજના આવતા પ્રસંગો, પછી જેલ હવાલે થાય કે આત્મહત્યા કરે કે કંઈ પણ થઈ જાય છે. પરંતુ માણસ જો સંયમ રાખીને જીવે, ઈચ્છાઓ પણ ધર્મને અનુસાર હોવી જોઈએ, ધર્મના નિયંત્રણમાં હોવી જોઈએ. આપણી ઈચ્છા પ્રમાણે નહીં, ધર્મ પ્રમાણે કોઈ પણ કામ કરવામાં બંધન નથી. ખાઓ, પીવો અને આનંદ કરો. અને એથી વધારે આનંદ કરવો હોય તો બીજાને ખવડાવો, બીજાને આપો. સ્વાર્થ માટે તો આખી દુનિયા જીવે છે, પણ જે પરમાર્થ માટે જીવે ને એને સાચો આનંદ મળે છે. સ્વાર્થનો આનંદ મળે છે પણ ટકતો નથી. પરમાર્થનો આનંદ કોઈ દિવસ ખૂટતો નથી. બસ માત્ર પરમાર્થ વૃત્તિ જોઈએ. ભલે પછી આપણી પાસે જે હોય તે આપીએ, એવું નહીં. કોઈની સાથે પ્રેમથી 2 વાત કરીએ ને તો એ સેવાનું જ કામ છે. કોઈ હામા મળે ને આપણે હસીએ ને તોય પરમાર્થનું કામ છે. બીમારીની મોટામાં મોટી દવા એમ કહે છે કે હાસ્ય છે, એમ કહે છે લોકો. તમે હસો ને જો તો અડધી બીમારી તમારી જતી રહે. કારણ કે માણસ હસે ક્યારે? અઘરું કામ છે. ઘરમાં બધા થાકી જાય તોય ના હસે, અને બજારે હામા મળે ને તોય ઘણા મોઢા બગાડે. અને વિદેશમાં જાવ ને ત્યાં આમ જોવો તો તમે કોઈ વેરઝેર ના લાગે કે ગમે તે મળે ને, ઓળખાણી ના હોય પણ હસવાનું, હાય હસવાનું મફતમાં મળે, બોલો. અને અહીંયા તો આપણે શોધવા જવું પડે હાસ્યને. ઘરમાં લોકો થાકી જાય હસાવામાં, હસતા રાખવામાં. ઘણા લોકો ઘરમાં બહુ સહન કરતા હોય છે ને ત્યારે 5 લોકો છે ને એ સામાન્ય રીતે જીવી શકતા હોય છે.
બાકી એનું જીવવાનું મુશ્કેલ હોય છે. દરેક ઘરમાં આવી એકાદ વ્યક્તિ તો હોય છે જે આખા ઘરને જોડવાનું કામ કરે છે. એને ઓળખજો તમે. બાકી તમારી ઈચ્છા પ્રમાણે તમે કરતા રહેશો ને તો જીવનમાંથી કંઈ પ્રાપ્ત નહીં કરો. પણ આવી વ્યક્તિને પણ ઓળખો, એ કેવી રીતે રહે છે અને હું કેવી રીતે રહું છું. બેન અરીસામ જોજો. પેલો ઘરમાં હોય એ નહીં હો પાછો. આ જ્ઞાનનો અરીસો રાખવો પડશે કે તમારે પોતાને જોવા માટે, પોતાના સ્વભાવને જોવા માટે. આમ તો ખબર હોય છતાંય પોતે સ્વીકારતા નથી કે હું આવો છું. એ મોટી સમસ્યા છે. મહત્વાકાંક્ષાથી માણસ જીવતે બસ હું કહું એમ થાય. એક દિવસ એવું પણ આવી જાય કે આપણું કામ આપણાથી ન થાય, પછી બીજા તો શું કરશે? એટલે કામનાથી આપણે સાવધાન રહેવાનું છે. કામનાના વિવિધ રૂપો છે. સંસારના સંબંધોની અંદર જોડાય તો એ મોહમાં પરિવર્તિત થઈ જાય. શરીરમાં જોડાય તો મોહમાં પરિવર્તિત થઈ જાય છે. સંપત્તિમાં જોડાય તો લોભમાં પરિવર્તિત થઈ જાય છે. અને ક્યાંય ટકરાય તો અહંકારમાં પરિવર્તિત થઈ જાય છે. તો કામરૂપી કટાર, કામનાનું દહન કરનાર એક કટાર આપણે કસીને કમરમાં રાખવાની છે. મનને કસીને આપણા મન ઉપર નિયંત્રણ રાખવું એક કટાર, જેથી આપણા માટે કોઈ પરેશાની ન રહે. કશો નિજ સતવતે જો, પછી એને કોઈ સતાવે નહીં. તમારી પાસે એવું હથિયાર હોય ને પછી તમને કોઈ દુખી ના કરી શકે. ભલે એ પ્રયાસ કરે પણ તમને પરેશાન ન કરી શકે. સંત એકનાથ મહારાષ્ટ્રની અંદર થઈ ગયા. એ જીવનમાં ક્યારેક ગુસ્સો ન કરતા. ક્રોધ કેવો છે ને એને ખબર જ નહોતી. કોઈ એના સાથે ગમે તે પરેશાન કરે પણ છતાંય ગુસ્સો ના કરતા. એમના પત્ની કેટલા ભાગ્યશાળી હશે વિચાર કરો. અને આપણે તો કોઈ દિવસ એવો ના હોય કે ગુસ્સો ના કર્યો હોય. ગૌરવ એનું છે કે આપણા જીવનમાં આપણે ક્રોધને વશ કરીએ. તો અહીંયા સંત એકનાથ, એમના લગ્ન પણ થઈ ગયા, એમના ધર્મપત્ની પણ છે, પણ બહુ શાંતિથી જીવન જીવે છે. ભક્તિમય જીવન જીવે છે. અને આ બધું કઈ આપણી ઈચ્છાથી ના મળે હો. પણ આપણા સુકૃત હોય ને તો જ આપણને આવા પાત્રો મળે છે. અને કદાચ ન મળે તો પણ આપણે આ જીવનમાં સુકૃત ન છોડવું જોઈએ. ગયા જન્મમાં કોઈ વળી રહી ગયા હોય આડાવડા, આ જન્મે તો સારા કર્યા હોય પણ ગયા જન્મમાં થોડા ઘણા રહી ગયા હોય ને તો એ આપણને ભટકાઈ જાય. એટલે સંત એકનાથ એમના મિત્રો હતા. એમને એક દિવસ થયું કે આજે તો આપણે છે ને એકનાથને ગુસ્સો કરાવો જ છે. તો એ એના ગામમાં ગયા. એમના ઘરે સવારમાં પહોંચી ગયા, જ્યાં હજુ સંત એકનાથ તો સેવા પૂજાનું કામ કરે છે. તો પૂજા કરતા કરતા એ આવ્યા એટલે ગુસ્સો કર્યા વિના જ એ તો કહેશે બેસો વાંધો નહીં. પણ પહેલા તો બધા નાટક જ કરવા લાગ્યા. કોઈ પગ ઉપર બેસે છે, ઘડીક થાય તો માથા ઉપર કંઈક કરે, ઘડીક આમ કરે તેમ કરે. આપણને તો હવારમાં ભગવાનની પૂજા કરતા હોય થોડું આગુ પાછું કરે તો ગુસ્સો આવી જાય કે ના આવી જાય. પણ એ તો ભગવાનનું કામ કરીને ગુસ્સો કરે તો ભગવાનની પૂજા ના થાય. તો એમણે કહ્યું આવો શાંતિથી બેસો, હમણાં મારી પૂજા થઈ જાય. એ ગમે તે પરિસ્થિતિમાં એને પૂજા કરી લીધી.
પછી ધર્મપત્નીને કહ્યું કે આમના માટે ભોજન બનાવો. તો પત્નીએ ભોજન પણ બનાવ્યું, બધાને જમવા બેસાડ્યા. પણ આ બધા વાંદરા જેવા હતા. તેમના ધર્મપત્ની છે ને, જે રસોઈ પીરસતા હતા, તો એક એમના માથે બેસી ગયો ઘોડો પંગાળી. પણ છતાંય એક નાથનો ગુસ્સો એમને આવતો નથી. એમના ધર્મપત્ની પણ એ જ સ્વભાવના હતા. એમણે પણ ગુસ્સો ના કર્યો હોય, કારણ કે એમને ઘરે આવેલા અતિથિ છે. કે જે કરવાનું છે પતિદેવ કરશે. પતિની હાજરી હોય ને પત્નીને લડવું પડે કઈ? એને ચિંતા હોય ખરી? એમ જેને સર્વસ્વ પતિને આપી દીધું હોય, પછી એની હાજરીમાં એ કઈ બકવાસ ના કરે. એ તો ઘણા બધા બેઠા રહે અને એ લડવા માંડે કોઈની સાથે, તો એને ખબર પડે મારી ઘરવાળી તો છે ગજબની, હિંમત વાળી, મારી હાજરીમાં પણ બીજાની સાથે લડાઈ કરી લે છે. પણ ઠીક નથી, બધું ઠીક છે, કરી લઈએ તો બને ત્યાં સુધી તો છે ને શાંતિથી સમાધાનના માર્ગે જવું જોઈએ. લડવાનું તો કોઈ પ્રબળ કારણ હોતું નથી, અને લડાઈથી કઈ એનું પરિણામ આવતું નથી. આપણે આપણો વિવેક ગુમાવવો પડે, આપણી વાણીને આપણે બગાડવી પડે, ગુસ્સાના સંસ્કાર આવી જાય, અને એ પછી ગુસ્સાના સંસ્કાર બીજા સાથે લડ્યા હોય ને, ઘરમાં લડાવે. ગમે તેના સાથે ગુસ્સો કરે જ. આપણા બાળકો ઘણી વાર જોતા હોય, પતિ પત્ની લડે ને છોકરાઓ જોતા હોય, ગુસ્સો કેવો હોય ને એને ઘરમાંથી શીખવા મળે કે આને ગુસ્સો કહેવાય. પછી બાળકો નાનાથી કરે. ઘણા લોકો કે આ છોકરો છે ને ગુસ્સો બહુ કરે, તમે કઈ ઓછો કરો છો? છોકરો તો સમજણ નથી એટલે કરે છે, તમે બે સમજીને ગુસ્સો કરો છો. આપણે જો 50 પહોંચ્યા હોય ને ગુસ્સો કરતા હોય, તો પેલો તો હજી નાનો છે. તમે જો ગુસ્સો ન કરો તો એ નાનો સમજે તો થશે ને, તો ગુસ્સો નહીં કરે. વિશ્વાસ રાખો તમે. નાનું બાળક બાળપણમાં કંઈ પણ કરે એ સ્વીકાર્ય છે, પણ મોટા જે 50 વર્ષના થઈ જાય જે ખેલ કરે છે ને, આપણને શરમ આવી જાય. એવું કામ છે. લોકો છોકરાની ફરિયાદ કરે, અમને એમ થાય કે મોટા કેવા કામ કરે છે, અમે એને કહી ના શકીએ. એવું કામ હોય છે. છોકરા તો એક સામાન્ય સ્વભાવમાં કરતા હોય છે, બાળ બુદ્ધિમાં. મેં કીધું ભાઈ થોડો મોટો થશે, સમજતો થશે, એટલે આ બધું સીધું થઈ જશે. અને એથી આગળ જતા ન થાય તો લગ્ન થાય ને પછી થોડું સીધું થશે, અને પછી સીધું ના થાય ને છેક સુધી વાંકું જ રહે. એનો મૂળ સ્વભાવ પ્રકૃતિ સ્વભાવ. એટલે અહીંયા કામનાઓ છે ને, પેલા એક ના તો ધન્યવાદ આપે છે, જોજો દેવી દેવી, પછી તું નહીં. તો સભ્યતા હતી એટલી બધી. આપણા ઋષિમુનિઓ ગમે તેમ બોલાવતા નતા, એનું અપમાન નતા કરતા, બહુ જ વિવેકથી અને સભ્યતાથી બોલાવતા. દેવી જોજો તમારા પીઠ ઉપર એ પડી ના જાય, એને કઈ વાગી ના જાય. તમે ક્યાં એને ગુસ્સો આવે? પેલા લોકોએ ઘણી મહેનત કરી, પણ એકનાથના મન ઉપર ગુસ્સો ના આવ્યો તો ન જ આવ્યો, એ થાકીને જતા રહ્યા. તો મન ઉપર સંયમ રાખવો એ બહુ જરૂરી છે. આપણા લોકો ઉપર આપણે ગુસ્સા કરીએ તો ધીમે ધીમે એકાબીજા પ્રતિક્રિયા કરવા માંડે ને, તો એ ઝઘડાનું કારણ બની જાય છે. તો અહીંયા નારણદાસજી મહારાજ શ્રીએ જે પરિક્રમા લખી છે, બહુ અદ્ભુત દર્શન છે. આગળની ચોપાઈઓ છે, પણ મને લાગે સમય થાય છે તો આપણે સવારે લઈશું. પરિક્રમાઓ છે. અહીંયા તો એક સદગુરુના આપણને સિપાહીની ફરજ બતાવે છે, અને ત્યારે જ આપણે સદગુરુની સાચી પરિક્રમા કરીશું. સદગુરુની પરિક્રમા કરવાની છે આપણે, જે બ્રહ્માંડના સ્વામી છે. અહીંયા દેવળ હોય તો આપણે દેવળમાં પરિક્રમા કરીએ છીએ. તો આપણું જે કર્તવ્ય છે
એના દ્વારા આપણે પ્રક્રમા કરવાની છે. આપણા દેશના પ્રધાનમંત્રી એ દેશના વિકાસ માટે, દેશને સુખી કરવા માટે વિદેશોની પણ યાત્રા કરે, સંબંધો જોડીને જે પ્રવાસ કરે છે એ પણ એમની એક પરિક્રમા છે. આપણે આપણા પરિવાર માટે સારું કરીએ એ પણ એક પરિક્રમા છે. અને ગુરુ મહારાજની આજ્ઞા અનુસાર આપણે ધાર્મિક કાર્યો કરીએ તે ગુરુ મહારાજની પરિક્રમા છે. તો ઘરમાં આપણા વડીલો છે એનો આદર કરવો એ આપણી પરિક્રમા છે. એમનું જરૂરી કામ હોય, આપણે બીજું કઈ વધારે નથી કરવું, અને એ આપણી ફરજમાં હોય, એનું જ આપણે ગૌરવ હોવું જોઈએ, એનો જ આનંદ હોવો જોઈએ. એ સાચું સુખ છે. બાકી કઈ સુખ ક્યાંય મળવાનું નથી વસ્તુમાંથી. જે સુખ છે ને સેવા ભાવનાની અંદર છે. સુખ છે સંયમમાં છે. જો સમજણ આવી જાય ને તો બધું જ આપણને મળી જાય છે. સંપત્તિ જરૂરી છે, પણ વધારે જરૂર સમજણની છે. ઘરના સભ્યોની અંદર જો સમજણ હોય ને તો એના ઘરની અંદર હંમેશા કાયમ સુખ રહેતું હોય છે. સંપત્તિ તો આવશે અને ચાલી પણ જશે, આપણા હાથની વાત નથી. હા, સુકૃત પ્રમાણે મળે છે, સુકૃત પ્રમાણે ટકે છે, અને એ એના સમયે એ નહીં જાય તો આપણે તો જવું પડશે ને. એક દિવસ આપણે ચાલ્યા જવાના છે, પણ સદગુરુના સાનિધ્યની જે સંપદા છે, પ્રસન્નતાની, એ આપણે સાથે લઈને જવાનું છે કે જેથી આપણને સદગુરુનું શરણ મળે અને એવી જ પ્રસન્નતા પાછી મળે. આપણે પ્રાણીની જેમ નથી જીવવાનું. મનુષ્ય જીવન મળ્યું છે, મનુષ્ય જીવન તો માનવતાનું જીવન જીવવાનું છે. સદગુરુના શરણે જઈ એના સિપાહી બનીને ધર્મની રક્ષા કરવાની છે. તેના માટે પહેલા આપણે પરિવારને ધર્મથી સજ્જ કરીએ અને એની રક્ષા કરીએ. અને એટલું કામ કરશો તો ભગવાન તમને વિશેષ શક્તિ આપશે. તો તમે તમારા ગામની અંદર વિશેષ ધર્મ કાર્યો કરી અને ગામની રક્ષા કરી શકશો. પછી તમારી પરિક્રમા ગામ સુધીની હશે, એનાથી આગળ જો તમને તાકાત મળશે તો તમે રાજ્ય સુધીની પરિક્રમા કરી અને એની રક્ષા કરશો. અને પ્રધાનમંત્રી સુધી પહોંચે છે તો એ વિશ્વની પરિક્રમા કરી અને દેશની રક્ષા કરે છે. આપણે એટલા તો ભાગ્યશાળી છીએ કે આપણે પરમ ગુરુના દર્શનનો લાભ મળી રહ્યો છે, એમના વચનો સાંભળવાનો લાભ મળી રહ્યો છે, એમની પ્રાર્થનાના શબ્દો સાંભળવાનો લાભ મળી રહ્યો છે. અદ્ભુત કૃપા કહેવાય આને. બાકી તો સમય આપણો ચાલ્યો જશે અહીંથી ઉઠ્યા પછી, પણ જેટલો એના સ્મરણમાં જોડાશે, આ નિમિત્તે થાય છે પારાયણ, સદગત આત્માને લાભ થાય, પણ પાછળ પરિવારને પણ બહુ મોટો લાભ છે અને આશીર્વાદ છે. આ પુણ્યની સુકૃત કોઈ સામાન્ય નથી. એ તો ભવિષ્યની યાત્રા આપણી આગળ જ્યારે આપણને એનું ફળ મળે, વર્તમાનથી માંડીને આજે તો છે જ ફળ એનું, આ જીવન સુધી તો છે જ, પણ એટલું જ સામાન્ય ફળ નથી. જ્યારે સંસારમાં મહેનત કરો, ગમે તેટલી મહેનત કરો, ગમે તે કરો, એનું ફળ કેટલું? તો આ જીવન સુધી, આગલા જન્મમાં એનો કોઈ સંબંધ નહીં. પણ ગુરુ મહારાજની ભક્તિનું જે ફળ છે ને, એક જન્મ નહીં, હજારો જન્મ સુધી આપણને એમના શરણમાં પરમ આનંદ આપે છે. એટલા ભાગશાળી છે કે એમના આપણે સાનિધ્યમાં આવ્યા છે, અને એના જો શિષ્ય બન્યા તો એના ભાગ્યનો કોઈ પાર નહીં. કારણ કે આજે સમર્થ ગુરુ મળવાની બહુ દુર્લભ છે. આખી દુનિયા ફરો ને તમે તો સાચા ગુરુ મળવા મુશ્કેલ છે. અત્યારે તો કોઈના કૌભાંડ નીકળ્યા જ કરતા હોય છે. તમે જુઓ ને, મોટા મોટા ધર્મગુરુઓ લાગતા હોય, મોટા મોટા આશ્રમો હોય, પણ કઈ ને કઈ બધા પ્રપંચો ચાલતા હોય છે. એક મહાત્મા હતા, આમ તો ગ્રહસ્થી હતા, પણ ઘરેથી ગમે તે ગડબડ થઈ ગઈ, નીકળી ગયા કે ગમે તે કારણથી, કાં તો છુપાવીને, અને સાધુ બની ગયા. સાધુ બની ગયા એટલે આમ ઘણો બધો પ્રભાવ ઉભો થઈ ગયો. ધીમે ધીમે આશ્રમ પણ થઈ ગયો.
તે ઘણા બધા લોકો એના પ્રભાવમાં આવી ગયા. મિલકત હોય ને સારું વર્ચસ્વ હોય તો, પણ એક વાત એમણે કોઈને ના કહી કે ગ્રહસ્થી છે. બધાને એમ જ કહેતો ત્યાગી છે, ફક્કડ છે. પણ જ્યારે મરવાનો સમય આવ્યો ને ત્યારે મિલકત ઘણી બધી હતી, એટલે ઘરેથી છે ને બધા પરિવારને બોલાવી લીધા અને બધું આવ્યું ને લશ્કર. ત્યારે ખબર પડી કે આનું લશ્કર છે. ત્યારે એના સાનિધ્યમાં કે જે બીજા શિષ્યો હતા ને બધા વિદાય થઈ ગયા. આવું ને આવો પ્રપંચ ચાલે છે આ દુનિયામાં. સાચા ગુરુ મળવા મુશ્કેલ છે. અને આ જગતને વિશે અનેક મહાપુરુષો થઈ ગયા છે, સદગુરુ થઈ ગયા છે, પણ પરમ ગુરુ તો આ જગતમાં એક જ થયા છે. અને એનું લક્ષ્ય આપણને મળ્યો એ આપણું સૌભાગ્ય કહેવાય. એના દર્શન મળે તોય સદભાગી છીએ, પણ એના વચનો સાંભળ્યા છે આપણે, અને એની દીક્ષા, એનો મંત્ર એ આપણને જન્મો જન્મ સુધી એમના સાનિધ્યમાં રાખી અને મુક્તિ પ્રદાન કરશે. પણ આ જે નાનકડા નિયમથી આપણે શ્રદ્ધાથી એમના વચનોનું પાલન કરવું પડે, યા તો મંત્રનો જપ જેવો આવડે તેવો 5-25 મંત્ર જે જપાય તેટલા જપવાના. પણ શ્રદ્ધા મહત્વની છે. ગુરુ મહારાજના ચરણમાં શ્રદ્ધા મહત્વની છે. જે શ્રદ્ધા વિશે આવતીકાલે આપણે કથા શ્રવણ કરીશું. આજે અહીંયા કથાને વિરામ આપીએ. અસ્તુ સત કૈવલ સાહેબ. હવે જે બોલવા પ્રયાસ કરવાનો છે થોડો થોડો બેન, જેવું આવડે એવું બોલવાનું હોય. હું ના હોય ત્યારે તમારે 1-2 વખત બોલી જવાનું, તમને કમ્પ્લીટ ફાવી જશે. કારણ કે સદગત આત્માને આપણે શ્રદ્ધાંજલિ આપવાની છે. તમને એમ કહો કે આ પીરસવા તમારે જવાનું છે તો કઈ તમને તકલીફ ખરી? પીરસવાનું એમાં શું પડે? આદ્ય સકળ સ્વરાજ કૌણી ચોપડી રાખો એટલે તમને આવડી જશે. કૃષ્ણ સ્વામી મહારાજ કી જોડે જોડે બોલો. શ્રીમદ સાગર મહારાજ કી જય. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ કી જય. સબ સંત કુબેરાચાર્ય મહારાજ કી જય. શ્રી ધર્મપ્રિયદાસજી મહારાજ કી જય, સબ સંતન કી જય, સબ દેવન કી જય, જ્ઞાન સંપ્રદાય કી જય, ગોરગાદી સાચાપુરી કી જય, શ્રી કૈવલ ધામ કી જય, સત કૈવલ સાહેબ કથા કથા સત કૈવલ સાહેબ. 3 વાર પગે લાગીશું, માથું નમાવીને, ખોળામાં ખુલ્લા હાથ રાખીને. સત કૈવલ કૈવલ હંસો સત કૈવલ સાહેબ. બોલો જો બધા. હવે આજુબાજુ વાળાને કહેશો કે નહીં સત કૈવલ સાહેબ? એમાં સત કૈવલ